નમસ્કાર. આજે આપણે આઈટીઆઈમાં ચાલતા ફેશન ડિઝાઇનિંગ એન્ડ ટેકનોલોજી ટ્રેડના ફાસ્ટનર્સ વિશે સમજીશું. ટ્રિમિંગ્સ, ફાસ્ટનર્સ અને હેમ્સ એ ગાર્મેન્ટમાં એક અગત્યનું સ્થાન ધરાવે છે. સૌથી પહેલાં આપણે ફાસ્ટનર્સ વિશે સમજીશું. ફાસ્ટનર્સ એ ગાર્મેન્ટમાં ઓપનિંગ એટલે કે જ્યાંથી ગાર્મેન્ટ આપણે ઓપન અને બંધ કરીએ છીએ તે જગ્યાએ વાપરવામાં આવે છે અને તેના જુદા જુદા પ્રકાર પણ છે. મેન્સ ગાર્મેન્ટ, વુમન્સ ગાર્મેન્ટ અને કિડ્સ વેરમાં દરેકમાં અલગ અલગ જાતના જુદા જુદા ફાસ્ટનરનો આપણે ઉપયોગ કરીએ છીએ. ફાસ્ટનર એ એવી વસ્તુઓ છે જે ઓપનિંગને બંધ કરવા માટે થાય છે. ફાસ્ટનર્સમાં હુક્સ, સ્નેપ્સ, સેફ્ટી પિન, ઝીપર, વેલ્ક્રો, બકલ, ટોગલ, બટન, ડ્રોસ્ટ્રિંગ્સ એટલે કે કસ દોરી અને લેસનો સમાવેશ થાય છે. તે દરેકના ઉદાહરણ પિક્ચરમાં આપેલા જ છે કે તે કેવા દેખાય છે અને કઈ રીતના તેને બંધ અને ખોલી શકાય તે પણ આપણે જોઈ અને સમજી શકીએ છીએ. તો હવે આપણે તેને વિસ્તારપૂર્વક સમજીશું. ફાસ્ટનર્સની અગત્યતા. કપડામાં ફાસ્ટનર્સની ખૂબ જ કાર્યાત્મક ભૂમિકા હોય છે. તેઓ કાપડને બરાબર અને યોગ્ય રીતે બંધ કરવામાં મદદ કરે છે તથા તેઓ સુશોભનના તત્વ તરીકે પણ કામ કરે છે. એટલે કે કેટલીક વખત તે સારા દેખાવના પણ હોઈ શકે છે. સૌથી પહેલાં હૂક અને આઈ, જેનાથી આપણે બધા જ પરિચિત છીએ. તે સૌથી કોમન અને વધારે બહોળા પ્રમાણમાં વપરાતા ફાસ્ટનર્સ છે. તેનો ઉપયોગ બટન જેવો જ હોય છે, પરંતુ તેમાં એક નાનો હૂક હોય છે અને બીજી બાજુ આંખ જેવું ફિક્સર હોય છે. જે એક નાનું છિદ્ર છે તેમાં હૂક ફિટ થાય છે. તે બે ભાગમાં આવે છે જે તમે તેનો ઉપયોગમાં લેતા વસ્ત્રોમાં સીવ્યા પછી એક સાથે બંધ બેસે છે. બંધ બેસે એટલે કે શું? કે સપોઝ તમે કોઈ પ્લેકેટ સીવી છે, બ્લાઉઝની પ્લેકેટ તમે સીવી છે, તો તેમાં ઉપર બતાવ્યું તેમ હૂક અને આઈનો ઉપયોગ થશે. એટલે કે તમારે એને લગાવવાનું એ રીતના છે કે તે ગાર્મેન્ટ પ્રોપર બંધ સારું અને એક સમાન લાગે. જેમ કે પ્લેકેટની પટ્ટી વધુ પડતી બીજી બાજુ ચડી ન જવી જોઈએ અને યા તો પ્લેકેટનો જે ભાગ છે તે પણ દેખાવો જોઈએ નહીં. ઉપરોક્ત જે હૂક અને રેડી આઈ બતાવેલા છે તેમાં મોટે ભાગે લેડીઝ ગાર્મેન્ટમાં હૂકનો ઉપયોગ વધુ થતો હોય છે અને ભારતમાં હાથથી બનાવેલી આઈનો ઉપયોગ થાય છે. પરંતુ કોઈ એવી જગ્યા છે જેમ કે તમારું પ્લેકેટ છે, બરાબર છે, સાદું પ્લેકેટ છે, ફેસ્ડ પ્લેકેટ છે, તો એની અંદર તમે આઈ કરી શકતા નથી. કિડ્સ ગાર્મેન્ટ છે, નીટ ગાર્મેન્ટ છે, જેમ કે જર્સી મટીરિયલમાંથી આપણે કોઈ ગાર્મેન્ટ સીવ્યું છે તો એના ઓપનિંગમાં જાતે હાથથી હેમ કરેલું અથવા તો નીટ ગાર્મેન્ટમાં જ્યારે આપણે હૂક આઈ કરીએ છીએ ત્યારે તેમાં કોટન દોરાથી આઈ કરવી શક્ય નથી. કારણ કે જો તેવું કરવામાં આવે તો તેનું ફિનિશિંગ બગડી શકે છે, તે કાપડ ખેંચાઈ શકે છે. એટલા માટે ત્યાં રેડી આઈનો ઉપયોગ કરવામાં આવે છે. અને નીચે જે બતાવેલ છે તેના બધાથી આપણે પરિચિત જ છીએ કે તે પેન્ટના ફાસ્ટનર છે. એટલે કે પેન્ટનો જે બેલ્ટ છે તેમાં ચેઇન બંધ કર્યા પછી ઉપરના ભાગમાં તેનાથી ફિનિશ કરવામાં આવે છે. એટલે કે તમે જોશો તો જ્યારે પણ પેન્ટનો બેલ્ટ સીવવામાં આવે છે ત્યારે તેનું ચેનની ઉપરનો જે પ્લેકેટ હોય છે તે થોડોક વધુ આગળ કરવામાં આવે છે, જેનાથી તે આ ફાસ્ટનર બેસાડી અને બંધ કરી શકાય. બિન અનુભવી સીવણના શોખીનો માટે પણ તે સીવવા માટે સરળ છે. હૂક એન્ડ આઈ ફાસ્ટનર શોધવાનું ખૂબ જ સરળ છે. તે ડિપાર્ટમેન્ટ સ્ટોર્સ, ક્રાફ્ટ સ્ટોર્સ, નવીનતા અને સ્પેશિયાલિટી સ્ટોર્સ એટલે કે કટલરી સ્ટોર્સ છે આપણો, તે બધા સ્ટોર્સમાં મળી રહે છે. નીચે જે બતાવ્યું તેમ કે તમે જોઈ શકો છો કે પહેલા પિક્ચરની અંદર જે કાપડ છે તે થોડુંક સ્ટ્રેચેબલ છે. એટલે તેની અંદર રેડી આઈનો ઉપયોગ કરવામાં આવ્યો છે અને સિલાઈ કામમાં એને ફિનિશ કરવામાં આવેલું છે. એટલે કે જ્યારે આ હૂકથી તેને બંધ કરવામાં આવશે ત્યારે તે વ્યવસ્થિત બેસશે. એટલે કે જે રેડી આઈનો ભાગ છે તે જે કાપડની જે ગાર્મેન્ટ લાઈન છે એટલે કે પ્લેકેટના એન્ડ ઉપર તેને લગાવવામાં આવી છે. એટલે તમારે નીચે થોડું ઘણું કાપડ મળશે. એટલે પહેરતી વખતે રેડી આઈનો જે મેટલવાળો ભાગ છે તે તમને વાગશે
નહીં. રેડી આઈ મોસ્ટલી વુમન્સ અંડરગાર્મેન્ટમાં વપરાય છે. બીજી બાજુ જે તરફ જે જોઈ શકીએ છીએ આપણે, મેં કહ્યું તેમ કે ચેઇન બંધ કર્યા બાદ ઉપરનો જે બેલ્ટ છે એ થોડોક વધારે આગળ લગાવવામાં આવે છે, એટલે કે ત્યાં બટન બંધ કર્યા પછી એક પ્લેકેટ જે છે એને બહાર ન દેખાય તેના માટેના આ જે ફાસ્ટનર બેસાડવામાં આવે છે. એટલે કે બંધ કર્યા પછી પેન્ટ એકદમ વ્યવસ્થિત અને સમતોલ દેખાય, અને જ્યારે તેની ઉપર કોઈ લેધર બેલ્ટ પહેરવામાં આવે ત્યારે તેને વાગે નહીં. પ્રેસ સ્ટડ્સ એટલે પ્રેસ નામથી જ આપણને ખ્યાલ આવી જશે કે તે દબાવવું અને બંધ કરવું, બરાબર છે. તે એકદમ ઇઝી ફાસ્ટનર્સ છે. ટૂંકા તીક્ષ્ણ અવાજ સાથે બંધ થાય છે, એટલે કે ટક અવાજ આવશે જ્યારે બી તમે કોઈ પણ ફાસ્ટનરને બંધ કરશો પ્રેસ સ્ટડ્સને ત્યારે. અથવા લોક કરીને કશુંક બાંધાતું ઉપકરણ, ખાસ કરીને ધાતુના અથવા પ્લાસ્ટિકના 2 ટુકડાના સેટ જે પ્રેસ સ્ટડ દબાવવામાં આવે છે ત્યારે ચુસ્તપણે એક સાથે બંધ બેસે છે. આપણે ફર્સ્ટ પિકમાં જોઈ શકીએ છીએ કે તે અલગ અલગ સાઇઝના છે, બરાબર છે. હવે જો તમે કિડ્સ ગાર્મેન્ટ સીવી રહ્યા છો તો તમે પહેલા પિક્ચરમાં બતાવેલું છે તેમ નાના પ્રેસ સ્ટડ્સ યુઝ કરશો. એના પછી જે બીજા નંબરે આવે છે તે મેક્સિમમ આપણે જબ્ભાના બટન અથવા તો બ્લાઉઝમાં ક્યાંક ને ક્યાંક ચૂડીદારમાં છેક નીચે ફિનિશ કરવા માટે વપરાય છે. અને પછીના જે બે જે છે એ કોઈ જાડા કાપડ હોય તો જાડા કાપડમાં તમારે એટલા મોટા ફાસ્ટનર્સ લેવા પડશે, નહીં તો જો તમે નાના ફાસ્ટનર એની અંદર લેશો તો તમને બંધ કરવા અને ખોલવામાં તો અગવડ પડશે જ, પરંતુ તે જલ્દી ફાટી શકવાની પણ શક્યતા છે, કાપડ ફસકાઈ જવાની પણ શક્યતા છે. એટલે તમે જ્યારે પણ પ્રેસ સ્ટડનો ઉપયોગ કરો ત્યારે તમારા કાપડ કેવા છે તે જોવું ખૂબ જ જરૂરી છે. બીજા પિકમાં દેખાઈ રહ્યું છે કે તેને કઈ રીતના બેસાડવામાં આવે છે, કે જે પહેલી બાજુનો ભાગ છે તે ઉપરના પ્લેકેટમાં રહેશે અને નીચે બાજુ જે છે તે જમણી બાજુના જે છે જેની અંદર ખાડો છે તે નીચેની બાજુ રહેશે. ઉપર જે ઉપસેલો ભાગ છે તે બેસાડવામાં આવે છે. એના પછીનું પિક જે છે કે તે એક જેકેટની અંદર એનો જે કફ છે તેની અંદર બેસાડવામાં આવેલું છે. હવે તમે આ પ્રેસ સ્ટડને જોઈ શકો છો કે આ પ્રેસ સ્ટડને સીવવામાં આવેલ નથી, પરંતુ તેને મશીન દ્વારા બેસાડવામાં આવેલું છે. પણ એ છે પ્રેસ બટન જ તેને કહી શકાશે, કારણ કે એ પણ પ્રેસ કરી અને ખોલી અને બંધ કરી શકાય છે. તો તમે જોઈ શકો છો કે તેની અંદર થોડા મોટા પ્રેસ બટનનો ઉપયોગ કરવામાં આવ્યો છે, કારણ કે કાપડ થોડુંક જાડું થઈ જશે. 2 લેયર્સ કે 3 લેયર્સવાળા કાપડમાં તમારે જ્યારે બેસાડવું છે ત્યારે, અને એને સામેની બાજુ છે તે રિવેટ જેવો લુક આપે છે. ત્રીજી બાજુ તે આપણે જોઈ શકીએ છીએ કે જે પ્રેસ બટન છે નેકના પોર્શનથી આર્મહોલ સુધી આવે છે, જે ક્રોસ શોલ્ડરમાં છે. જે 4 બટન આપણે જોઈ શકીએ છીએ તે ઓપનિંગ બટન્સ છે, જે હાઈ નેકમાં ફિનિશિંગ કરવા માટે ઉપયોગમાં લેવાયેલા છે. તો એવી જે જગ્યા છે કે આવું જ્યારે કાપડ હશે ત્યારે પ્રેસ બટન બહુ જ સરળ રહે છે, કારણ કે ત્યાં બટન ખોલવાને બંધ કરવું થોડુંક અઘરું પડી શકે. એટલે જ્યારે આવી કોઈ પેટર્ન સીવતા હોઈએ ત્યારે પ્રેસ બટન લેવાથી તેમાં સરળતા અને સુગમતા થઈ શકે છે. હવે છે સ્નેપ બટન. સ્નેપ બટન એ ઇન્ટરલોક ડિસ્કની એક જોડી છે જે મુખ્યત્વે ધાતુ દ્વારા બનાવવામાં આવે છે, જેનો ઉપયોગ બટનના વિકલ્પ તરીકે પણ થાય છે. આપણા કપડામાં સ્નેપ બટનનો ઉપયોગ કરવાનો મુખ્ય ઉદ્દેશ્યોને સ્ટાઇલિશ લુક આપવા માટે વપરાય છે અને કપડાં પહેરવાને ફાસ્ટ કરવામાં આવે છે. ગાર્મેન્ટમાં વિવિધ પ્રકારના સ્નેપ બટનનો ઉપયોગ થાય છે, જેમ કે આ જે સ્નેપ બટન્સ છે તેનો જે પિક છે તે કઈ રીતના છે તે તમે જોઈ શકો છો. હવે આપણે અગાઉ જે પિકમાં જોયું, આપણે આગળની જે સ્લાઇડમાં જોયું, કફ છે કોઈ જેકેટનો અથવા તો શર્ટનો જે કફ છે તેની અંદર આ પ્રકારનું પ્રેસ બટન બેસાડવામાં આવેલું છે. તો તેને આ પ્રકારના મશીનથી પહેલાં ટેક કરીને બનાવવામાં આવે છે અને પછી એમાં બેસાડવામાં આવે છે. અથવા તો આ સ્નેપ બટનનો ઉપયોગ કોઈ તમારા ડ્રો સ્ટ્રિંગ છે તેના માટે પણ થઈ શકે છે, જે આપણે આગળ જોઈશું. પરંતુ આમાં ઉપરનો જે ભાગ છે જે હોલ પાડવું અને પછી એની અંદર ફિક્સ કરવા માટે આ રીતના તેને પ્રેસ કરીને પણ બનાવવામાં આવે છે. હવે છે મેટલ પોપર બટન અને પ્લાસ્ટિક બટન. જે આપણે પ્રેસ બટન જે જોયા તે ઇન્ડસ્ટ્રીમાં આ પ્રકારના મશીનો હોય છે, તેના દ્વારા એને બેસાડવામાં આવે છે. ઉપરનો ભાગ અને નીચેનો ભાગ તમે જોઈ શકો છો. પિકની અંદર એક આછું સફેદ કલરનું છે અને એક બ્લેક કલર જેવું છે.
તો એ બંનેને આ રીતના તેની અંદર પહેલાં પ્રેસ બટનને ફિક્સ કરી દેવામાં આવે છે. પછી કાપડ જે માર્કિંગ કરેલું છે તમારે જે જગ્યાએ પોપર બેસાડવું છે તેને વચ્ચે લઈ અને એને ઉપરથી દબાવવામાં આવે છે, એટલે એ કાપડની અંદર ફિક્સ થઈ જશે. પછી છે પ્લાસ્ટિકવાળા. તો કોઈ એવા છે જેમ કે રેઇનકોટ છે, તો રેઇનકોટની અંદર પ્લાસ્ટિક ગાર્મેન્ટ થશે, અથવા તો પછી કોઈ કિડ્સ વેર છે તો કિડ્સ વેરની અંદર પણ પ્લાસ્ટિક બટન છે કે જે પ્લાસ્ટિક પ્રેસ સ્ટડ્સ છે તેનો ઉપયોગ કરવામાં આવે છે, જેનાથી એને વાગે નહીં કે તેને કોઈ પણ જાતનું નુકસાન થાય નહીં. તે માટે આ પ્રકારના સ્ટડ્સનો ઉપયોગ થતો હોય છે. અને અત્યારે મેક્સિમમ આનો ઉપયોગ એટલા માટે થઈ રહ્યો છે કારણ કે તે બંધ કરવું ખોલવું એમાં ખૂબ જ સરળતા રહેલી છે. હવે જોઈએ સેફ્ટી પિન. તો આપણને એવું થાય કે સેફ્ટી પિન કઈ રીતના એ ફાસ્ટનર કહી શકાય, પરંતુ આપણી જે બેઝિક સાડી છે, સૌથી પહેલાં પિકમાં કે સાડી છે તો સાડી પહેરવા માટે સેફ્ટી પિનનો જ ઉપયોગ કરીએ છીએ આપણે બધા વર્ષોથી. તો એ પણ એક ફાસ્ટનર જ કહી શકાય, કારણ કે ફાસ્ટનર એ ગાર્મેન્ટને ખોલવા અને બંધ કરવા વાળું એક તત્વ છે. તો સેફ્ટી પિન એક ફાસ્ટનર છે. બીજા પિકમાં જે દેખાઈ રહ્યું છે તે ડિઝાઇનર સેફ્ટી પિન્સ જે માર્કેટમાં અવેલેબલ્સ છે. તો એ બધા હવે સેફ્ટી પિન એઝ અ ફાસ્ટનર ત્યારે લઈ શકાય, જે બાજુના પિકમાં છે ત્યારે લઈ શકાય કે જ્યારે તેને ગાર્મેન્ટમાં ઉપરની બાજુ દેખાડવાની છે. એટલે કે આપણે સપોઝ સાડી પિન માટે એને લઈ રહ્યા છીએ, બરાબર, કે અથવા તો શો માટે જ્યારે કોઈ એવી સેફ્ટી પિન હોય કે કોઈ એવી પ્લીટિંગ હોય કે તમે સાડી કે કોઈ બી ગાર્મેન્ટ ચોલી પહેરી છે તમે, બરાબર છે, કે દુપટ્ટો એ રીતના પહેર્યો છે કે જેમાં તમે અંદરથી સેફ્ટી પિન નાખી શકતા નથી અને તમારે ઉપરથી જ પ્લીટ લેવાની છે અને સ્ટાઇલ લાઇન આપવાની છે, તો ત્યારે આ પ્રકારની સેફ્ટી પિનનો ઉપયોગ કરીશું કે જેથી કે ઉપરની બાજુ ડિઝાઇનવાળી જે છે તે આકર્ષક પણ લાગે અને તેને પ્રોપર પહેરી શકાય. ત્રીજી બાજુ જે છે તે છે કે બ્રોચ. તે બ્રોચ તો આપણે બધાને ખ્યાલ જ છે કે જે ઉપરથી સાડી જ્યારે પહેરતી વખતે છે છેલ્લી જે ઉપરની પ્લીટ હોય છે તેના ફિનિશ માટે એને અને આડી થતી ગુજરાતી સાડીની અંદર ત્યારે આ બ્રોચ પિનનો ઉપયોગ થાય છે. છેક નીચે આપણે જોઈશું તો કોલર છે અને એક સ્કાર્ફ છે. તો એ બંનેને પણ બંધ કરવા માટે એક સેફ્ટી પિનનો ઉપયોગ કરવામાં આવેલો છે કે જે ડિઝાઇનર સેફ્ટી પિન છે કે જે અંદરથી બંધ કરે છે અને ઉપર આકર્ષક દેખાવ આપે છે. મતલબ કે તમારી આસપાસ જેટલા પણ તમે કપડાં પહેરો છો કે જુઓ છો તો તેમાં એ ગાર્મેન્ટને બંધ અને ખોલવા માટે, બરાબર, તો ત્યારે તમારે ફાસ્ટનરનો ઉપયોગ થશે. એટલે સેફ્ટી પિન પણ એક ફાસ્ટનરમાં જ કહી શકાશે. આ પિકની અંદર એક બલ્બ જેવા આકારની સેફ્ટી પિન્સ છે. તો તે એવા પ્રકારના ડિઝાઇનર ગાર્મેન્ટમાં યુઝ થાય છે કે જેને પ્લીટ કરી અને પછી જ પહેરી શકાતું હોય, મતલબ કે એ પાછળથી રેપ થાય છે, એને ખુલ્લું જ છોડી દેવામાં આવે છે જ્યારે તમે કાપડા ખરીદો છો ત્યારે. તો ત્યારે તેને બંધ કરવા માટે એક બાજુથી આવી સેફ્ટી પિન આપવામાં આવે છે જેથી તમે એને બંધ કરી અને પ્રોપર બેસાડી શકો, અથવા તો તમે બ્રોચ તરીકે પણ તેનો ઉપયોગ કરી શકો છો. હવે છે જુદા જુદા પ્રકારના ઝિપર્સ. તો ઝિપર્સ આપણે બધા વર્ષોથી જાણીએ છીએ કે એ બહુ જ અગત્યની વસ્તુ રહી છે, જે બહુ જ બહોળા પ્રમાણમાં ઉપયોગમાં લેવામાં આવે છે. પરંતુ બહુ ઓછા લોકોને એવું ખબર છે કે ઝિપર્સના પણ બહુ બધા પ્રકાર હોય છે. જનરલી બધાને ડ્રેસ ઝિપર અને પેન્ટ ઝિપરનું જ ખ્યાલ હોય છે, પરંતુ એવું નથી. જ્યારે તમે ફેશન ડિઝાઇનિંગમાં અભ્યાસ કરી રહ્યા છો ત્યારે તમારે અલગ અલગ જાતની ચેન વિશે સમજવું બહુ જ જરૂરી છે, કારણ કે અલગ અલગ ફિનિશિંગમાં અલગ અલગ ચેન વપરાશે. ઇન્વિઝિબલ, નાયલોન, પ્લાસ્ટિક, મેટલ, એવી રીતે અલગ અલગ મટીરિયલમાંથી અલગ અલગ પ્રકારની ચેન માર્કેટમાં અવેલેબલ છે. સૌથી પહેલાં છે ચેન ઝિપર. તો ચેન ઝિપર એટલે કે ચેન જેવો એનો આકાર છે. મોલ્ડેડ પ્લાસ્ટિકની ઝિપર અને ધાતુની ઝિપ બંનેની સ્ટાન્ડર્ડ ચેન ઝિપર તરીકે ગણવામાં આવે છે. તેમાં ધાતુની સાંકળ અથવા મોલ્ડેડ પ્લાસ્ટિકમાંથી બનેલા દાંત જોવા મળે છે અને તે તળિયેથી બંધ હોય છે. આને કારણે આ ઝિપનું ઓપનિંગ ઝિપરની લંબાઈ સુધી મર્યાદિત રહે છે, કારણ કે દાંતના તળિયે સ્ટોપ હોય છે, તેથી આગળ ન ખુલે. ઝિપર સ્કર્ટ, નેકલાઇન, ઓપનિંગ, ટ્રાઉઝર, સ્લેક્સ અને પેન્ટ્સ વગેરેમાં વપરાય છે. હવે બાજુના પિકમાં આપણને આપેલું છે તો જે ચેન છે, બરાબર છે, તો એમાં એક પ્રકારનું અલગ પ્રેશર ફૂટ યુઝ કરવામાં આવ્યું છે. જો તમે ધ્યાનથી જોશો તો ખબર પડશે કે તમારા રેગ્યુલર પ્રેશર ફૂટથી તે અલગ છે. એટલે કે ચેઇનના જે અટેચમેન્ટ્સ છે
જ્યારે તમે ચેઇન સીવી રહ્યા છો ત્યારે તમારે અટેચમેન્ટ્સ પર ભાર આપવો બહુ જ જરૂરી છે, કારણ કે ચેઇન વાઇઝ અટેચમેન્ટ પણ બદલાશે અને એને ખોલવા અને બંધ કરવા જ્યારે મશીન પર સીવવા બેસો ત્યારે તેને સ્ક્રૂડ્રાઈવરથી કાઢવા અને મૂકવા અને એનું પ્રોપર ફિટિંગ જે છે તે તમારે સમજવું બહુ જરૂરી છે, કારણ કે જો તમે એને વ્યવસ્થિત બેસાડશો નહીં તો તમારી ચેઇન તૂટી શકે છે, અથવા તો સોય તૂટી શકે છે, અથવા તો કપડું ખેંચાઈ શકે છે. એવી બધી શક્યતાઓ રહેલી છે અને પ્રોપર ફિનિશિંગ માટે તો અટેચમેન્ટનો ઉપયોગ કરવો બહુ જરૂરી છે. મોટેભાગે આપણે આઈટીઆઈની અંદર જ્યારે આ પ્રેક્ટિકલ કરાવતા હોઈએ છીએ ત્યારે આપણે વન સાઇડેડ પ્રેશર ફૂટનો ઉપયોગ કરતા હોઈએ છીએ કે જેનાથી ફિનિશિંગ સારું લાવી શકાય, પરંતુ ઇન્ડસ્ટ્રીની અંદર એવું નથી હોતું. ઇન્ડસ્ટ્રીની અંદર તમે જ્યારે જશો ત્યારે અલગ અલગ અટેચમેન્ટ્સ આપેલા હશે, તો તે તમારે સમજવા પડશે અને તમે જ્યારે પોતાના પર્સનલ યુઝ માટે પણ કરી રહ્યા છો તો પણ તમારે અટેચમેન્ટ સમજવું બહુ જ જરૂરી છે કે જે એક બાજુના પગવાળું જે પ્રેશર ફૂટ છે તે લગાડેલું છે અને નીચેની જે ચેઇન છે તે પણ એક સાદી ચેઇન છે. હવે આમાં ચેઇન ઝીપર એટલે શું? તો ચેઇન ઝીપર એટલે કે તમે જ્યારે જોશો ત્યારે એનો જે ચેઇનનો જે આકાર છે ને એ ચેઇન જેવો દેખાય છે. આપણે ચેઇન બાંધી હોય ને, જેમ કે આપણે ચોટલો બાંધીએ છીએ એના જેવો આકાર છે, એટલે એને ચેઇન ઝીપર કહેવામાં આવી છે અને એનો શેપ પણ દેખાવામાં એવો જ છે. હવે છે કોઇલ ઝીપર. તો કોઇલ ઝીપર તમે જોશો તો બાજુના પિકમાં એક વન સાઇડેડ પ્રેશર ફૂટ અટેચ કરેલું છે અને જે સૌથી મોટી કેસરી ચેઇન જે દેખાઈ રહી છે તો એને જો આકાર જોશો તો તમને દેખાશે કે ટેલિફોનનું ગૂંચળું જે વાળેલું છે અથવા તો આપણે જે સ્પાઇરલ બાઇડિંગ કરાવીએ છીએ એના જેવો ગોળ વાળેલો છે. એટલે આ ફરક છે કોઇલ ઝીપર અને ચેઇન ઝીપરની અંદર. બંને મેટલ અને પ્લાસ્ટિક બંનેમાં અવેલેબલ છે, પરંતુ શેપના આધારે નક્કી થશે કે તે કઈ ચેઇન છે. અને કોઇલ ઝીપર છે મોસ્ટલી લાઇટ વેટ હોય છે અને નાયલોન કે એવા મટીરિયલમાંથી બનાવવામાં આવે છે. કોઇલ ઝીપર ને પોલિએસ્ટર કોઇલમાંથી બનાવવામાં આવે છે અને તેનો ઉપયોગ વસ્ત્રોમાં થાય છે. ગૂંચળું સ્પાઇરલ જેવા આકારમાં બને છે અને તળિયેથી તે પણ બંધ જ હોય છે. તો તેની અંદર પણ એક સિંગલ સાઇડ પ્રેશર ફૂટ જ લેવામાં આવેલું છે, તમે જોઈ શકો છો. અને સીવતી વખતે તમારે એ વસ્તુ ધ્યાન રાખવાની છે એને બેસાડતી વખતે કે તમે પ્લેકેટ પટ્ટી જે છે તે ઉપર પ્લેકેટ પટ્ટી જે છે તે ઉપર બીડપિન્સથી બંધ કરેલી છે, એટલે કે એને પ્રોપર બેસાડ્યા બાદ જ સિલાઈ કરવામાં આવે છે તો તમારું ફિનિશિંગ પ્રોપર બેસશે. નહીં તો એવું થઈ શકે કે તમારી ચેઇન ત્રાંસી બેસી જાય. એટલે ચેઇન સીવતી વખતે તમારે આ એક વસ્તુ બહુ જ ધ્યાન રાખવાની જરૂર છે કે તમારા પ્લેકેટ પર પ્રોપર જગ્યા પર સિલાઈ આવે, અથવા તો એવું થઈ શકે કે તમારી જે ગાર્મેન્ટની સાઇઝ છે એ પણ આખી બદલાઈ જાય જો તમે તેને પ્રોપર સીવશો નહીં તો. હવે છે ઇન્વિઝિબલ ઝીપર એટલે કે અદ્રશ્ય ઝીપર. તો અદ્રશ્ય ઝીપર એ એવી ઝીપર છે કે વસ્ત્રોમાં દ્રશ્યમાન ટાંકા આવતા નથી, એટલે કે એના ટાંકા દેખાતા નથી. જે તમે ફર્સ્ટ પિકમાં જોઈ શકો છો કે ખાલી એક તમને કટ જ દેખાશે, તમને ક્યાંય સિલાઈના ટાંકા દેખાશે નહીં. તેના દાંત ખૂબ જ ઝીણા હોય છે, એટલે કે એના જે આંકા હોય છે તે ખૂબ જ ઝીણા હોય છે, જે જ્યારે બંધ થાય છે ત્યારે બહારની બાજુ દેખાતી નથી અને ઉપયોગમાં લેવામાં આવતી ટેપ ઘણીવાર બારીક વધુ જાળીવાળી હોય છે. તેમાં ટોપ સ્ટિચિંગની જરૂર હોતી નથી અને તમારા સીવણના મશીનમાં અટેચમેન્ટનો ઉપયોગ કરવાથી શ્રેષ્ઠ પરિણામ પ્રાપ્ત થાય છે. એટલે કે ચેઇનની અંદર તમે જ્યારે સીવી રહ્યા છો ત્યારે અટેચમેન્ટ બહુ જ જરૂરી છે. હવે આમાં વચ્ચેનું જે પિક છે એની અંદર એનું અટેચમેન્ટ દેખાઈ રહ્યું છે. આ અટેચમેન્ટ પેલા આગળ જે જોયા આપણે એ અટેચમેન્ટ કરતાં અલગ છે, બરાબર છે, કારણ કે ઇન્વિઝિબલ ઝીપરમાં એના જે આંકા હોય છે એને ખસેડી ઉપસાઈ અને પછી સિલાઈ કરવામાં આવે છે. એટલે જો તમે આ પ્રકારના પ્રેશર ફૂટનો ઉપયોગ કરશો તો તમારી ફિનિશિંગ એકદમ સરસ આવશે. આ ચેઇનનો ઉપયોગ જનરલી ચોલીમાં થાય છે અથવા તો નેટ ગાર્મેન્ટ હોય કે આપણે જે લહેંગા ચોલીનો જે સાઈડનો જે ઓપનિંગ છે, કમરમાંથી જે આપણે ઓપનિંગ આપીએ છીએ વેસ્ટલાઇન ઓપનિંગ, એની અંદર આ ઝીપરનો ઉપયોગ મેક્સિમમ થાય છે. અથવા અમુક જેન્ટ્સ કુર્તાની અંદર પણ આ ઝીપરનો ઉપયોગ થાય છે, કારણ કે તેને બહાર દેખાડવાનું નથી. ઇન શોર્ટ કે જ્યારે 3-4 લેયર્સ વાળું ગાર્મેન્ટ આપણે સીવીએ છીએ ત્યારે ઇન્વિઝિબલ ઝીપરનો ઉપયોગ થાય છે, એટલે કે એનું જે કટ લાઇન છે તે બિલકુલ બી મિસમેચ થાય નહીં, જે બહાર બતાડવાની નથી ત્યારે. અને
જ્યારે લેડીઝ ગાર્મેન્ટમાં સીવતા હોઈએ ત્યારે ઘણી વખત ડ્રેપ ગાર્મેન્ટની અંદર સાઈડમાં બેસાડવામાં આવે છે, એટલે કે યોગ્ય ફિટિંગ માટે તેનો ઉપયોગ થતો હોય છે. લેડીઝ ગાર્મેન્ટ મોસ્ટલી ફિટેડ હોવું વધારે મહિલાઓ પ્રિફર કરતી હોય છે, એટલે કે જો તેમાં ચેઇન મૂકવામાં ન આવે તો પહેરવામાં તેમને તકલીફ પડશે અને યોગ્ય દેખાવ આવી શકશે નહીં, એટલે ત્યારે મેક્સિમમ યુઝ ઇન્વિઝિબલ ઝીપરનો થાય છે. પછી છે કન્ટિન્યુઅસ ઝીપર, એટલે કે બહુ જ લાંબી ચેઇન. તે આખા રોલમાં પણ બજારમાં અવેલેબલ છે, પણ મોટે ભાગે તે ગાર્મેન્ટમાં બહુ ઓછા ઉપયોગમાં લેવાય છે. ગાર્મેન્ટની અંદર મોસ્ટલી બહુ ઓછો ઉપયોગ કરવામાં આવે છે અને એનો ફાયદો એ છે કે તમે એને ચોક્કસ કદમાં કાપી શકો છો. પછી તમે ઝીપ સ્લાઇડર્સ ખરીદો છો અને તમારી ડિઝાઇનને વધુ સારી લાગતી અનુરૂપ થવા માટે અલગથી લંબાઈ શકો છો. એટલે કે તમારું ગાર્મેન્ટ આખું લાંબુ છે તો તમે એને લાંબી ટૂંકી કરી શકો છો, પરંતુ તેને સીવતી વખતે એ ધ્યાન આપવું પડશે કે એ નીચેથી બંધ હોતી નથી અથવા તો તેમાં કોઈ પણ જાતનું માર્કિંગ પણ હોતું નથી. એટલે તમારે એ ધ્યાન રાખવું બહુ જ જરૂરી છે કે એનું જે ચેનનું ઉપરનું બંધ અને ખોલવાનું જે નટ છે તે નીકળી ન જાય. અહીં પણ આપણે એક અટેચમેન્ટ જોઈ રહ્યા છીએ પિક્ચરમાં કે તે આખું અલગ જ છે, બરાબર છે. એ એટલા માટે છે કે તે ચેન સિવાઈ ગયા પછી પાછળનું જે ફિનિશિંગ છે તેમાં ચેન દબાય પણ નહીં અને પ્રોપર સિલાઈ આવે તેના માટે લેવામાં આવેલ છે. ઓપન એન્ડ ઝીપર. ઓપન એન્ડ ઝીપર્સ તો આપણે બધાએ જોઈ જ હશે, એ જેકેટમાં, સ્વેટર્સમાં મોસ્ટલી યુઝ થાય છે. એ એક બંધ છેડા ઝીપરની વિરુદ્ધ છે અને તે ઝીપર અલગ પાડવા માટે પણ ઓળખવામાં આવે છે, કારણ કે એને આખી અલગ અટેચ કરી અને બંધ પણ કરી શકાય અને ખોલી પણ શકાય છે. આ ઝીપ તળિયેથી ઉપરની તરફ અને કપડાની બાજુઓ જેવી કે ઝીપર્ડ હુડી, સેન્ટર ફ્રન્ટ અથવા સેન્ટર બેક ઝીપ્ડ ઓપનિંગ સાથેના ડ્રેસ અને જેકેટ્સ અથવા કોટ્સ જેવા કપડાની વસ્તુઓમાં વપરાય છે. ઓપન એન્ડ ઝીપરમાં સીવતી વખતે તમારે સીવણ કરતાં પહેલાં ઝીપરની બંને બાજુઓને કાળજીપૂર્વક સંરેખિત, એટલે કે તમારે માર્કિંગ અથવા તો મિલાવવાની જે વસ્તુ છે તે પ્રોપર કરવી પડશે અને સુનિશ્ચિત કરવી પડશે, અન્યથા તમે સ્ટાર્ટ અને ફિનિશ પોઈન્ટ વાંકા થઈ જશે. આ વાક્યમાં એવું કહેવામાં આવે છે કે જે ફર્સ્ટ પિક છે તો એમાં જે સીવો તમે જ્યારે તો લેફ્ટ બાજુનું લેયર અને રાઈટ બાજુનું જે લેયર છે, બરાબર, જે ફ્રન્ટ રાઈટ ફ્રન્ટ અને લેફ્ટ ફ્રન્ટ છે, તો એમાં જ્યારે તમે બેસાડો તો પ્લેકેટ પટ્ટી એવી રીતે સીવવાની છે કે પ્રોપર એને બંધ બેસે, નહીં તો એવું થઈ જશે કે તમે જ્યારે બંધ કરશો તો બાકી થશે અથવા તો ઉપરની બાજુ જગ્યા રહેશે અથવા તો નીચેની બાજુ પ્રોપર થશે નહીં, એટલે ફિનિશિંગ ખરાબ આવી શકવાની શક્યતાઓ છે. એટલે એને બીડપિનથી પહેલાં માર્કિંગ અથવા તો પકડી લેવી જોઈએ. બીજા પિકમાં આપણને દેખાય છે કે પહેલેથી એ લેયરને બીડપિનથી પકડી લેવામાં આવ્યું છે અને પછી ધીમે ધીમે જેમ જેમ સિલાઈ કરતા જઈએ તેમ તેમ એક એક બીડપિન ખોલતા રહેવું અને તેના પ્રોપર અટેચમેન્ટનો ઉપયોગ કરવો. અટેચમેન્ટ ઝીપર્સની અંદર બહુ જ અગત્ય છે, નહીં તો તમે જોઈએ તેવું ફિનિશિંગ મેળવી શકશો નહીં. ટુ વે ઓપન એન્ડ ઝીપર્સ. ટુ વે ઓપન એન્ડ ઝીપર્સ એટલે શું કે જેમની અંદર જે રનર્સ હોય છે ને એ બે આપવામાં આવ્યા છે, બરાબર છે. જે આપણે અગાઉ આપણા ઓપન એન્ડ ઝીપરમાં જોયું તો એમાં એક પ્રકારનું જે નીચે બાજુ જતું રનર છે, બરાબર છે, એનું એવા બે રનર હશે. એક રનર આ નીચે બાજુનું છે અને બીજું રનર છે એ ઉપરની બાજુનું હોય ને એવી રીતે બેસાડવામાં આવેલું હોય છે. આખું બંધ કર્યા પછી તમે નીચેથી પણ એને ઓપન કરી શકો છો, બરાબર છે. એટલે તમને સપોઝ વધારે ગરમી લાગી કે તમે કોઈ એવી જગ્યા પર છો કે જ્યાં વેધર સતત ચેન્જ થઈ રહ્યું છે, તો એવા જે જગ્યાઓ છે ત્યાં આ પ્રકારના જેકેટ્સ વધુ વપરાશમાં થતા હોય છે કે તમે તમારી કન્વિનિયન્સી પ્રમાણે પહેરી શકો, અથવા તો તમને બેસવા ઉઠવામાં પણ જો નીચેથી ઝીપ ઓપન હશે તો સરળતા રહેશે. જેકેટ્સ પર તેનો ઉપયોગ વધુ સ્પેસ માટે ઉપર નીચે ખોલવા માટે થઈ શકે છે અને જ્યારે ડ્રેસ પર તેનો ઉપયોગ કરવામાં આવે છે ત્યારે તેનો ઉપયોગ ડબલ લેયર્સમાં થઈ શકે છે. એટલે કે બાજુના પિકમાં તમે દેખાઈ શકો છો કે પહેલાં ચેનને આખી બંધ કરી છે અને પછી નીચેથી એને ઓપન કરવામાં આવેલી છે. હવે ઝીપરને કેવી રીતે માપવું, તો T3, T5, T8, T10 આ બધા સ્ટાન્ડર્ડ્સ આપેલા છે. જેમ કે 4 થી 5 mm, એટલે જ્યારે તમે ખરીદવા જઈ રહ્યા છો કોઈ ઝીપર
તો તમને ખબર હોવી જોઈએ કે કેટલા એમએમની પહોળાઈવાળી તમારે લેવી છે. હવે સપોઝ કે તમે કોઈ પાતળું ગાર્મેન્ટ સીવી રહ્યા છો, તો એની અંદર જો તમે 10 mm વાળી ઝીપર લઈને બેસાડશો તો તે ગાર્મેન્ટમાં એકદમ દેખાશે અથવા તો તે ખરાબ લુક આપી શકે છે. હવે તમે કોઈ જાડી વસ્તુ સીવી રહ્યા છો તો ત્યારે તમે T3 જેવી નાની ઝીપર લેશો, એના એમએમ ઓછા છે તો એ તૂટી જશે, ફાટી જશે અથવા તો ફિનિશિંગમાં બેસશે નહીં. એટલે આ રીતના તમે જોઈ શકો છો કે નક્કી કરી શકો છો કે તમારું ગાર્મેન્ટ કઈ રીતનું છે. હવે તમે સપોઝ કે કિડ્સ ગાર્મેન્ટ છે તો હવે કિડ્સના પેન્ટ તમે સીવી રહ્યા છો તો તમારે T10ની યુઝ કરવાની કોઈ જરૂર નથી, તો તમે નાના પણ લઈ શકો છો. અને જ્યારે તમે કોઈ અડલ્ટ મેન્સના ગાર્મેન્ટ સીવી રહ્યા છો તો તમે આ રીતના મોટી ચેન લઈ શકો છો. જેમ કે કોઈ ડેનિમ કાપડ છે, જાડું કાપડ છે, તો ત્યારે તમારે આવી મજબૂત ચેન લેવી પડશે, નહીં તો એ ખોલવા અને બંધ કરવામાં ઓપનિંગ તૂટી શકે છે. હવે આપણે લંબાઈ પ્રમાણે જોઈએ. 1 થી 4 તો આ ઝીપર સૂટ, પેન્ટ, સ્કર્ટ અને ડ્રેસમાં વપરાય છે. 1 મીમી અને 4 મીમીની વચ્ચે અને ઝીપ સ્લાઇડર હેડ તથા કોઇલ અથવા દાંત સાંકડી અને નાની હશે. એટલે સૌથી પહેલાં જે તમે જોઈ શકો છો #3 બરાબર છે, તો એ નાની ચેન છે બરાબર, 1 થી 4 ઇંચની. હવે તમે કોઈ કિડ્સ ગાર્મેન્ટ છે તો એ સીવી રહ્યા છો તો એની અંદર આ ચેનનો જ ઉપયોગ થશે. અથવા તો તમારે કોઈ પ્લેકેટનું ઓપનિંગ આપી રહ્યા છો, સપોઝ કે નેકલાઇનની અંદર તમે કોઈ ઓપનિંગ આપી રહ્યા છો કે તમારે થોડુંક જ ખોલીને સ્ટાઇલાઇન કરવી છે, તો તમે આ પ્રકારની ઝીપરનો ઉપયોગ કરી શકો છો. પછી છે 5 થી 7, આ મેક્સિમમ વપરાય છે ગાર્મેન્ટની અંદર. આ મધ્યમ કદની ઝીપર્સ છે, 5 મીમીથી 7 મીમીની વચ્ચે કદનું. તેઓ હાફ જેકેટ અને સ્પોર્ટવેરમાં પણ વપરાય છે. હાફ જેકેટ એટલે કે હાફ જેકેટ અને સ્પોર્ટવેર એટલે ઘણી વખત છે ને ટી શર્ટની અંદર પણ અડધું ઓપનિંગ હોય છે. જ્યારે કોઈ તમે ટી શર્ટ સીવી રહ્યા છો કે જે અડધી ખુલે છે બરાબર છે, તો તમારે એ પ્રકારની ટી શર્ટની અંદર તમે આ પ્રકારના ચેનનો ઉપયોગ કરી શકો છો. માપ 8 થી 10, આ મોટા કદના ઝીપર્સ છે. જેકેટ્સ અને સ્કી વેર જેવા કોઈ પણ હેવી ડ્યુટી કપડા માટે શ્રેષ્ઠ છે. હેવી ડ્યુટી કપડા એટલે કે શું, જે અગાઉ આપણે વાત કરી ગયા કે જે 3 થી 4 લેયર્સ હોય ત્યારે આ જે છે ચેન #8 એ વાપરવામાં આવશે. વેલ્ક્રો ક્લોથિંગ જે ઘણા વૃદ્ધ અને અપંગ ગ્રાહકો માટે સ્વતંત્ર ડ્રેસિંગને પ્રોત્સાહિત કરે છે. હૂક અને લૂપ ક્લોઝરના ઉપયોગને બદલે કાપડના કપડામાં વેલ્ક્રો કરી શકીએ છીએ. જો કે પુખ્ત વયના લોકોમાં ખાસ જેકેટમાં વેલ્ક્રો ખૂબ જ લોકપ્રિય બન્યું છે. આપણે સાઈડમાં જે પિક છે તેમાં જોઈ રહ્યા છે કે તે સિનિયર સિટીઝન છે બરાબર, જેમને કપડાં પહેરવામાં અને બંધ કરવામાં તકલીફ પડી રહી છે, અથવા તો કોઈને એક્સિડન્ટ થયો છે કે એ પોતાની જાતે પોતાનું નિત્યક્રમ નથી કરી શકતા, તો એ લોકો માટે આ ખાસ વેલ્ક્રોવાળા કપડાં ડિઝાઇન કરવામાં આવેલા છે, જેથી એમને ખોલવા અને બંધ કરવામાં સરળતા પણ રહે. અને ઘણી વખત કિડ્સ ગાર્મેન્ટની અંદર પણ વેલ્ક્રો યુઝ કરવામાં આવે છે. એ એટલા માટે છે કે જો તમે બટન લગાવશો તો બાળકોને સૂવામાં ઉઠવામાં તકલીફ પડી શકે છે. એટલે જો વેલ્ક્રોનો યુઝ કરશો તો તેમને ખોલવા બંધ કરવામાં અને આરામ કરવામાં પણ સુગમતા રહેશે. હવે છે બકલ. બકલ ફાસ્ટનિંગ મોટે ભાગે મેટલ, લાકડા, મોતી, પ્લાસ્ટિક અને કાચના બનેલા હોય છે. જેમ કે તમે કોઈ સ્ટાઇલાઇન કરી રહ્યા છો, ફર્સ્ટ પિકમાં સ્કર્ટની અંદર એક પોકેટ સીવવામાં આવ્યું છે અને એ પોકેટ તમે નાનું મોટું કરી શકો એટલા માટે બેલ્ટની અને પોકેટની જોડે કમ્બાઇનમાં સ્ટાઇલાઇન કરવામાં આવી છે, તો ત્યારે બકલનો યુઝ કરેલો છે. બીજી બાજુ આપણે ખિસ્સું જોઈ રહ્યા છે, તો ખિસ્સુની અંદર અલગથી ફ્લેપ પોકેટ બતાવ્યું છે, તો સ્ટાઇલાઇન માટે એ લોકોએ આને આપવામાં આવ્યું છે. કારણ કે જો તમે સીધું આખું સીવી નથી શકતા, કોઈ કપડું એવું છે કે તમે 3 કે 4 લેયર જો એની પર સીવશો તો એની થિકનેસમાં બહુ જ વધારો થઈ જશે, તો થિકનેસ વધી ન જાય એટલા માટે પણ એને પહેલાં પ્લેકેટ પર સીવવામાં આવ્યું છે અને પછી બેસાડવામાં આવ્યું છે, તથા ડિઝાઇનિંગ માટે પણ તેનો ઉપયોગ થાય છે. પછી કોઈ સ્કાર્ફ તમે પહેરી રહ્યા છો, કોઈ તમારું હેવી ગાર્મેન્ટ છે કે વન પીસ છે બરાબર, કે જેની અંદર તમે ખાલી એક સ્કાર્ફથી જ તમે એને લુક બતાવવા માંગો છો, તો ત્યારે આ પ્રકારના ડિઝાઇનર બકલ્સનો ઉપયોગ થશે, જેનાથી તમે તમારો સ્કાર્ફ બંધ કરી શકો છો અથવા તો બંધ કરવા અને ખોલવામાં કોઈ પ્રોપર પ્લીટિંગ આપીને અલગ અલગ ડિઝાઇન પણ કરી શકો છો. ત્યારે આવા પ્રકારના બકલનો ઉપયોગ થશે. નીચે જે આપી રહ્યા છે, જે છેલ્લા પિકમાં નીચે બતાવી રહ્યો છે કે જે લંબચોરસ છે અને 2 કાણાવાળી પટ્ટીઓ છે,
તો તે મોસ્ટલી અંડરગાર્મેન્ટની અંદર વપરાતા બકલ્સ છે કે જે તેનો સાઇઝ નાની મોટી કરવા માટે તેનો ઉપયોગ થાય છે. સપોઝ કે કોઈ હોઝિયરી ગાર્મેન્ટ છે કે જે સ્ટ્રેચેબલ કપડાં છે, તો એના જે લિફ્ટર્સ છે અથવા તો નાના છોકરાઓ છે, તો ઘણી વખત નાની બાળકીઓના ફ્રોકની અંદર ઉપરની જે આપણે લાઇન્સ આપેલી હોય છે કે તે રિવર્સેબલ હોય છે કે તેની ઉંમર વધે પછી આપણે એનો આર્મહોલ મોટો કરી શકીએ. તો જો તમે એને સ્ટ્રીપ્સ કે દોરીથી સીવેલું છે તો આ આપેલું હશે તો તમે એને નાનું મોટું કરી શકશો, એટલે વધુ વખત વધારે મોટું થશે ત્યારે પણ એ કપડાં એ પહેરી શકશે. હવે છે ટોગલ. ટોગલ છે ને એ એક પ્રકારના ઓવરલેપ થતા ગાર્મેન્ટ, મોસ્ટલી જે ઓવરલેપ થતા ગાર્મેન્ટ છે કે એક પ્લેકેટ છે આપણે શર્ટની અંદર, જેમ આપણે ફ્રન્ટ અને બેક જોઈએ છે કે શર્ટમાં લેફ્ટ ફ્રન્ટ અને રાઈટ ફ્રન્ટ, તો એ ઓવરલેપ થતું હોય, જેમ કે આપણા કેડિયા છે તે ઓવરલેપ થાય છે. તો એ પ્રકારના જ્યારે તમે સીવવાવાળા ગાર્મેન્ટ બનાવો છો ત્યારે ટોગલનો ઉપયોગ થાય છે. તે પ્લાસ્ટિકથી બનેલા ફાસ્ટનર જેવું બટન છે. ગોળાકારના બટનોથી વિપરીત ટોગલ્સ લાંબી અને સાંકડી હોય છે કારણ કે તેને લૂપ્સથી ફિનિશ કરવામાં આવે છે. તમે જોઈ શકો છો બાજુના પિકની અંદર કે જે ટોગલ છે તો એમાં આગળથી કાપડની લાંબી લૂપ બનાવીને સીવી છે અને એનાથી બનાવવામાં આવેલી છે. એટલે એનું જે બટન હોલ છે તે મોટું છે એટલા માટે, કારણ કે ટોગલની સાઇઝ પણ મોટી છે. તેને બાંધવા માટે દોરડા અથવા તો ચામડાના લૂપ્સ સાથે બંધ કરવામાં આવે છે. બાજુના પિકમાં આપણે જે જોયું છે કે તેને કાપડથી સીવેલું છે, પરંતુ પિંક પિક છે, પિંકિશ જેવું જે છે તેમાં તમે જોઈ શકો છો કે તે એક રેડીમેડ એના જે લૂપ્સ લીધેલા છે, રેડીમેડ લૂપ્સ પહેલાં સીવી લીધા છે અને પછી ટોગલને બંધ કરવામાં આવી છે. એ જ રીતે જેકેટની અંદર પણ કરવામાં આવેલું છે કે જે કોઈ જાડા લેયર્સના કપડાં છે જે એકબીજાની ઉપર ઓવરલેપ થાય છે ત્યારે આ પ્રકારના ટોગલ્સનો ઉપયોગ થાય છે. બટનથી આપણે બધા જ પરિચિત છીએ, ફ્લેટ બટન્સ. અહીં આપણે સપાટ બટનોની વાત કરીશું. સપાટ બટનો એવા છે કે જે એકદમ ઉપર અને નીચે બંને બાજુથી એનું ટોપ અને બોટમ બંને ફ્લેટ હોય. ફ્લેટ બટન એ સૌથી સામાન્ય છે અને તે કેન્દ્રમાં 2 કે 4 હોલ હોય છે. હવે જો તે નાનું બટન હશે તો એમાં 2 હોલ હશે અને મોટું હશે તો 4 હોલ હશે. પરંતુ જો કોઈ મોટું હોલ છે અને એમાં 2 જ હોલ આપેલા છે, કોઈ મોટા બટનની અંદર ફક્ત 2 જ હોલ આપ્યા હશે, તો તે હોલ થોડા મોટા હશે અને તેને જાડા દોરાથી ફિનિશ કરવા પડશે. સરળતાથી હાથથી સીવવા અથવા સિલાઈ મશીનની જોડી શકો છો અને બારીક દોરા અથવા સૂતરનો ઉપયોગ કરીને ટાંકી શકાય છે. તે લાકડા, ધાતુ, કાચ, બ્રાસ, પ્લાસ્ટિક અને સિરેમિકમાંથી બનેલા હોઈ શકે છે. પરંતુ જ્યારે તમે બટન સીવી રહ્યા છો ત્યારે તમે એક વસ્તુને ધ્યાનમાં રાખો કે તમારા હોલ કયા છે, કઈ સાઇઝનું બટન છે. હવે સપોઝ કે નાની સાઇઝનું બટન છે અને તમે જો જાડા દોરા કે વધારે 3 કે 4 પડવાળા 100 એમાં પરોવીને લેશો તો એનું કાણું વધારે મોટું થઈ શકે છે અથવા તો એ પ્રોપર બેસે નહીં અથવા તો એ ઉઠેલું લાગે એવી શક્યતાઓ છે. એટલે જ્યારે પણ તમે બટન સીવી રહ્યા છો તો ત્યારે એ પ્રકારની સોય અને દોરાનો ઉપયોગ કરવો બહુ જ જરૂરી છે. અહીં આપણે જોઈ શકીએ છીએ કે શર્ટની અંદર આપણા રેગ્યુલર બટન્સનો યુઝ થાય છે. શર્ટમાં બટન્સ મશીનથી પણ જોડી શકાય છે અને હાથથી પણ જોડી શકાય છે. ઇન્ડસ્ટ્રીઝની અંદર તમે જ્યારે જાઓ છો ત્યારે બટન અટેચિંગ મશીનનો ઉપયોગ કરવામાં આવે છે કે પહેલાં એક હેલ્પર એને માર્કિંગ કરી લે છે અને પછી એને મશીનિસ્ટ દ્વારા સીવવામાં આવે છે. શેંક બટનો એવા બટનો છે જે તળિયે નાનો લૂપ હોય છે અને બટન અને જે વસ્ત્રો સાથે જોડાયેલ હોય તેની વચ્ચે વધારાની જગ્યા પૂરી પાડવાનો મદદ કરે છે. એટલે કે વધારે શું કહેવાય સ્પેસનો ઉપયોગ કરે છે. ફર્સ્ટ આપણે જોઈએ છે તો પેન્ટનું જે બટન છે તે પણ એક શેંક બટન જ કહી શકાય છે. તે ભલે મશીનથી ભલે બેસાડવામાં આવે છે પણ ઉપરથી ફ્લેટ હોય છે, ગોળાકાર હોય છે, કારણ કે તેને પેલા ગાજ જે છે તે મોટા ગાજથી સીવવામાં આવેલું છે એટલે તે બહારની બાજુ ઉપસેલું દેખાશે. જ્યારે કોઈ એવું હોય કે તમે ડિઝાઇન કરવા માંગો છો, જેમ કે બીજા પિકની અંદર તમે જોઈ શકો છો કે લૂપસ પેટર્ન કરેલી છે, તો લૂપ અલગથી સીવેલા છે અને બટન અલગથી સીવેલા છે. ત્રીજી બાજુ આપણે શોલ્ડરની અંદર જોઈ શકીએ છીએ કે જ્યારે તમે કોઈ સ્ટાઇલ લાઇનનો ઉપયોગ કરી રહ્યા છો, બરાબર છે, બાયની અંદર, તો
કટ બાય બનાવવામાં આવેલી છે અને વ્હાઇટ લૂપ સીવીને બ્લેક શેંક બટનને સીવવામાં આવેલ છે. તેના અલગ અલગ સાઇઝ પણ હોય છે. આ તમે તમારા ડ્રેસના મેચિંગ, તમારા ડ્રેસને જે કટિંગ હોય તેના વધેલા કતરણમાંથી તમે મેચિંગ પણ બનાવી શકો છો. તમે જે જોઈએ તે પ્રમાણે ઇન્ડસ્ટ્રીઝની અંદર મશીનો અવેલેબલ હોય છે, તેમાં પોતાનું મેચિંગ બટન બનાવી શકો છો. હવે ડ્રોસ્ટ્રિંગ એ વસ્તુ શું કહેવાય, દોરી છે જે મોસ્ટલી વેસ્ટલાઇનમાં વપરાય છે. સ્વેટ શર્ટના હુડમાં પણ થાય છે. તે તમને પ્લાસ્ટિક અથવા બેલ્ટના વિકલ્પ તરીકે વસ્ત્રોમાં, કમરમાં મોટે ભાગે ઉપયોગમાં લેવાય છે. તો ફર્સ્ટ પિકમાં આપણે જોઈ શકીએ છીએ કે બાળકોનું જે ગાર્મેન્ટ છે, બરાબર છે, તો એના જે વેસ્ટલાઇન છે તેની અંદર સીધી જ આ દોરી કરવામાં આવે છે. જ્યારે આપણે ડ્રેસના લહેંગાના નેફા સીવીએ છીએ સલવારના, ત્યારે આપણે કાપડમાંથી સીવીને બનાવીએ છીએ, પરંતુ આ એક સ્ટ્રેચેબલ ગાર્મેન્ટ છે. તો સ્ટ્રેચેબલ ગાર્મેન્ટની અંદર એ પ્રકારના કાણા પાડવા કે એ રીતનું ફિનિશિંગ શક્ય નથી હોતું. હોઝિયરી ગાર્મેન્ટમાં જ્યારે સીવવામાં આવે છે ત્યારે તેને જ્યાંથી પણ એ ડ્રોસ્ટ્રિંગને બહાર કાઢવાની છે ત્યાં પહેલાં આવી રીતે રિવેટથી ફિક્સર મશીનથી ફિક્સ કરી શકાય છે. જો તમે ઘરમાં કંઈ કરી રહ્યા છો કે સીવી રહ્યા છો તો અને તમારી પાસે મશીન નથી, તો આ એક નાનું પંચ મશીન એ તમારા માટે બહુ જ એક સારું ઓપ્શન છે કે તમે ઘરમાં જ એને રિવેટ બેસાડી શકો છો, અથવા તો નજીકના મોચી પાસે જઈને પણ તમે આ રિવેટ ફિક્સ કરાવી શકો છો. એ રીતના કરી શકાય છે. અને છેલ્લા પિકમાં આપણે જોઈ શકીએ છીએ કે હુડી છે, હુડી જેકેટ છે. તો એમાં આપણે ઉપર માથેથી જે હુડી પહેરીએ છીએ ત્યારબાદ વધારે આપણને ઠંડીની અંદર જ્યારે આપણે હુડીઝ પહેરતા હોઈએ છીએ ત્યારે હવા કે ઠંડક ન થાય તેના માટે આ દોરીથી બાંધી દેવામાં આવે છે, જેથી આપણે ઠંડક સામે રક્ષણ મળી શકે. હવે છે લેસ. તો લેસ એ એક પ્રકારની ડ્રોસ્ટ્રિંગ જ છે એવું પણ કહી શકીએ, જે પહેલાં પિક્ચરમાં છે કે ફિટિંગ માટે કોર્સેટ ટોપ છે તેમાં એને ઉપયોગમાં લેવામાં આવ્યું છે કે પહેલાં રિવેટથી તેને હોલ્સ પાડી દેવામાં આવ્યા છે અને પછી એમાંથી ડ્રોસ્ટ્રિંગ પસાર કરવામાં આવેલી છે. હવે આ વસ્તુ એવી છે કે ફક્ત કોર્સેટ કપડું જે છે તે ઓફ શોલ્ડર હોય છે, એટલે કપડામાં ફિટિંગ વધારે સારું રહે ત્યારે આ પ્રકારની લેસનો ઉપયોગ રહે છે, જેમાં બોડી શેપ સારી રીતે હાઇલાઇટ કરી શકાય ત્યારે તેનો ઉપયોગ થાય છે. વચ્ચેના જે પિક છે તેમાં આપણે જોઈ શકીએ છીએ કે બટન અને લૂપ ફિક્સ કરેલી છે. આપણે અહીં પિકમાં જોઈ શકીએ છીએ કે આ જે લૂપ્સ છે, લૂપ્સ એક સરખી એટલા માટે છે કારણ કે બાજુમાં જે પિકમાં બતાવેલું છે તેને લેસ દ્વારા ફિનિશ કરવામાં આવેલી છે, તેથી એક સરખું પ્રમાણ જળવાઈ રહે. મોસ્ટલી આ વેડિંગ ગાર્મેન્ટમાં અથવા તો નેટ ગાર્મેન્ટમાં, જે નેટ કાપડમાંથી બનાવવામાં આવતા જે ગાર્મેન્ટ્સ છે તેમાં સ્ટાઇલાઇન માટે મોસ્ટલી ઓપનિંગમાં વાપરવામાં આવતી હોય છે. આપણે અહીં ફાસ્ટનર વિશે સમજી ગયા. તો હવે જોઈએ કે પરીક્ષાની અંદર જ્યારે તમે એક્ઝામમાં જાઓ છો ત્યારે આપણે બધાને ખબર જ છે કે આપણે બધા MCQ ક્વેશ્ચન્સ હવે આવી રહ્યા છે. તો તમને એવા પ્રશ્નો પૂછાઈ શકે કે પ્રેસ બટન છે તે કઈ પ્રકારના મટીરિયલમાંથી બનવામાં આવે છે, પ્લાસ્ટિક, વુડન, મેટલ કે ઉપરના બધા જ. તો એ પ્રકારના પ્રશ્નો તમને પૂછાઈ શકે છે. તો તેના પ્રમાણે તમે જ્યારે ફાસ્ટનર વિશે સમજો છો કે સીવો છો કે જ્યારે બનાવો છો તો આ વસ્તુઓ તમારે પ્રેક્ટિકલ કરતી વખતે જ યાદ રાખવી પડશે, કારણ કે પ્રેક્ટિકલ અને થિયરી એ એકબીજાને હંમેશા સંલગ્ન છે. તો તમને કોઈ ફેરવીને એક પ્રશ્ન પૂછવામાં આવે તો તમને સરળતા રહે, અથવા તો તમને એવું પૂછી શકવામાં આવે કે જે શેંક બટન છે તેમાં કેટલા હોલ હોય છે. તો હવે આપણે બધા જાણીએ છીએ કે શેંક બટન એ ઉપસેલું બટન છે, બરાબર છે. તો તેની અંદર નીચે લૂપર જે હોલ છે ત્યાં હોલ આપેલું હોય છે. તો આ પ્રકારના તમને ટ્વિસ્ટ કરીને કોઈ પ્રશ્નો પૂછે તો તમને ખબર પડવી જોઈએ કે તે કઈ રીતનું છે. બાકી જેટલા પણ ફાસ્ટનર્સ છે તેમાં ઇન્ડસ્ટ્રીઝમાં જ્યારે તમે જશો તો અલગ અલગ જાતના ફાસ્ટનર્સ તમને જોવા મળશે, વિવિધતા જોવા મળશે, તેની સાથેના અટેચમેન્ટ્સ જોવા મળશે. તો જ્યારે બી તમે પ્રેક્ટિસ કરી રહ્યા છો, ફાસ્ટનર બેસાડી રહ્યા છો, તો ત્યારે અટેચમેન્ટ્સ કાઢવા અને લગાવવાની મેક્સિમમ પ્રેક્ટિસ કરો, કારણ કે જો તે પ્રોપર બેસે નહીં તો
તમારું ફિનિશિંગ બદલાઈ શકે છે. એટલે એના પ્રમાણેના કે એના જે જરૂરી જે આપણે સ્ક્રૂડ્રાઈવર કહીએ છીએ, સ્ક્રૂડ્રાઈવર સેટ, તે આપણી ITIમાં અવેલેબલ જ હોય છે. તો તે લગાડવા અને બંધ કરવાની વ્યવસ્થિત પ્રેક્ટિસ કરો. ધન્યવાદ.